जय माताजी मित्रों, जय रामवाड़ी माँ राम खुखार मेलेडीनो जय रामवाड़ी रामनो जय અને મારી કુળદેવી સિકોતેરનો જય મિત્રો. બધાનું સ્વાગત છે. સ્વાગત કરતાં પહેલાં અને ભાઈ બીજી એક વાત કહી દઉં તમને કે આજના વિડીયોમાં રોજના તમારા જે સપનાઓ તો તમે મારા વિડીયોની અંદર કમેન્ટ કરો જ છો અને રામવાડી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને બીજું એટલું કહેવું છે મારે કે જેટલા પણ મિત્રોએ જે કમેન્ટો કરી છે એમ ભાઈ જેનું પણ કામ થયું હોય તો કમેન્ટની અંદર લખી દેજો કે આ સપનું હતું, આ કયું જે થયું હોય લખી દેજો મિત્રો. પણ માતાજીનો જયકારો લગાવવાનું કમેન્ટની અંદર ભૂલતા નહીં. જય માં ખુખાર મેલેડી માનો જય લખવાનું અને રામવાડી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. આટલું લખવાથી આપણો બેડો પાર થઈ જશે એ તો મને પૂરો વિશ્વાસ છે. અને હા, તમારો મિત્ર, તમારો ચાહક, તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આટલા બધા લોકોએ મારો વિડીયો જોયો અને આટલી બધી કમેન્ટો કરી અને માને પણ હું કહું છું મારી પણ પ્રાર્થના સાંભળી લીધી છે મિત્રો. તો મારા જે વ્યૂઝ આવવાના હતા એ આવવા મળ્યા છે અને મારી ખુખાર મેલેડીનો ખૂબ ખૂબ આભાર. માં ખુખાર મેલેડીનો જય, રામવાડી રામનો જય. તો મિત્રો, જેની પણ સમસ્યા હોય, જે પણ પ્રોબ્લેમ હોય કમેન્ટની અંદર લખજો. હું તમારા પ્રત્યે હું માતાને પ્રે કરીશ અને ભાઈ બધાનું કલ્યાણ કરશે. મારી ખુખાર મેલેડીમાં બારે જાવ ધામવાડીમાં ખુખાર મેલેડી બધાનું સારું કરશે. તો મિત્રો, આજના વિડીયોમાં ખાસ એટલા માટે આ વિડીયો આજનો એવું કહેવા માટે તમને બનાવ્યો છે કે મારા કમેન્ટો બચારા બધા ઘણા બધા લોકો, મારા મિત્રો, મારા વાલા મિત્રો, મારા પરમ ભક્તો, જેટલા પણ ખુખાર મેલેડીના પરમ ભક્તો છે બધાય કમેન્ટો કરે છે અને મસ્ત મસ્ત કમેન્ટો કરે છે અને એમના સપનાઓ સાકાર થયા હોય મને ખબર ના હોય ભાઈ, જેના ભાઈ સપના સાકાર થયા મને જાણવા મળે એટલા માટે મિત્રો મેં આ વિડીયો વધારે તો બનાવ્યો છે કે ભાઈ જેટલા પણ સપના સાકાર થઈ ગયા હોય જેનું ભાઈ ફટાફટ કામ કદાચ થઈ ગયું હોય એ એક જરૂરથી કમેન્ટ કરી દેજો. અને જે નવા મિત્રો છે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. બધાય જોડી જજો આપણે ખુખાર મેલેડીની સાથે. તો રામવાડી રામ આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે કે મારે જે કહેવાનું છે એવું કહું છું કે જેટલા પણ આ વિડીયો જે બનાવે છે ઘણા બધા મેં જોઈ છે વિડીયો જે ખુખાર મેલેડીના વિરોધમાં બનાવે છે, જે ભુવાજીના વિરોધમાં બનાવે છે, એમને ભાઈ કહી દઉં, એમને એટલું જ કહેવું છે મારે કે તમે અહીંયા આગળ ડંફા છો, વિડીયોની અંદર બધું મારો છો બરાબર, તો તમે થઈ જઈને ભુવાના આગળ સમ સાક્ષાત નહીં કરી શકતા? કેમ તમે સામે નહીં જઈ શકતા? કેમ તમે એમનામાં જ વિડીયોની અંદર ગારાગારીને એને બોલો છો, બધું કરો છો, તો તમે થઈ કેમ નહીં જઈ શકતા? તો માતાજી એટલે આ સાક્ષાત છે ભાઈ મિત્રો. બધાને કહી દઉં, માતાજી સાક્ષાત છે. આવી વાતોમાં ભરમાવાનું નહીં અને તમારે દિલથી શ્રદ્ધા કરવાની છે, દિલથી પ્રે કરવાનું છે માતાની તમારી કામ થઈ જાય. જો કામ ના થતું હોય, કોઈનું કશું ભલું ના થતું હોય તો 5 લાખ 6 લાખ પબ્લિક બધી ગોળી બધાય ગોળા છે, બધા જ ગોળા જ આવે છે. કોઈ દિમાગવાળા આવતા જ નહીં, બધી પાગલ આવે છે બધા થઈ. તો મિત્રો મારું કહેવાનું કે આટલી બધી પબ્લિક એમના એમ ના થાય મારા વાલા મિત્રો, એમના એમ નથી થતી આટલી બધી પબ્લિક કંઈ હોય ભુવાનામાં અને કંઈકને માતા કંઈક કામ કરતી હોય તો આટલી બધી પબ્લિક ભેગી થતી હોય તો તમારું શું આ વાતમાં કહેવું છે? આ વાત પર એક કમેન્ટ કરી દેજો નાનકડી કે આ ભાઈ સંજય વાઘેલા આના મારા વિષય મને આ છે અને આવું હું કહેવા માગું છું. તો આ એક કમેન્ટ કરી દેજો મારા વિડીયોની અંદર મિત્રો. બીજું, અને વિડીયોને લાઇક કરજો, ત્યારે પસંદ આવે તો લાઇક કરજો. અને બધા મિત્રો પૂરો તો જોવા જ છે કારણ કે મને ઘણો આનંદ થયો છે કે ઘણા બધા મારા કલાકો જે ખૂટતા હતા વધી ગયા. મારી ખુખાર મેલેડીની ખૂબ ખૂબ આભાર. અને તમારા જનતાનો જેટલા પણ મારા વિડીયો જોવે છે, જેટલા મારા સબસ્ક્રાઈબરો છે અને જેટલા પણ આપણા ગુજરાતીઓ છે બધાને ભાઈ ખૂબ ખૂબ આભાર. હું તમારો ખૂબ ખૂબ આભારી છું ભાઈ. મારા વિડીયો જોવો છો મને બહુ જ આનંદ થાય છે મિત્રો. તો આવા ને હવે તમારો પ્યાર અને મોહબ્બત બનાવી રહે. અને જેટલા પણ માતાજીના ભક્તો છે એ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે નવું ને નવું કંઈક ને કંઈ માતાજી વિશે હું લઈને આવતો રહીશ અને તમને જાણવાનું મળે એવું કંઈક આપણે લાવીશું. અને ભાઈ કમેન્ટો ઘણા બધાની એવી પણ આવે છે. કમેન્ટોની અંદર મેં પહેલું પણ કહેલું, કાલે પણ કહેલું અને કહું છું પરમ દિવસ બી કહેલું કે જે પણ કમેન્ટ કરો છો એ તો હું વાંચું જ છું મિત્રો. કેકની કમેન્ટ ભાઈ હું બારીકીથી વાંચું છું અને બધાનો હું ખાલી લાઇક કરું એટલે તમારે સમજી લેવાનું કે કમેન્ટ લાઇક થઈ એટલે કે મેં કરી અને એનો જવાબ એની માતાને પ્રે થઈ ગયું છે. અને બીજું, કમેન્ટ કરું એટલે કે મેં કમેન્ટ તમારી વાંચી લીધી છે, આટલું ધ્યાન રાખજો મારા વાલા મિત્રો. બીજું કે હું જે કમેન્ટ વાંચું છું એમને કહું કે કમેન્ટો તમે મારો છો, અમુક ભાઈ જસ્યા વગર જોયા વિચાર્યા વગર કમેન્ટો ના કરી દેશો. કે તમને મેં પહેલાં પણ કહ્યું હતું બાધા રાખો એનો વાંધો નથી, પણ બાધા એવી રાખો કે ખાલી દર્શનની રાખો.
એવું ના કરવું હોય તો અગરબત્તી ખાલી બહાર ખુખાર મેલડીના નામની કરી દેજો અને ફરી યાદ કરીને ખાલી પ્રે કરી જોજો માતાને, ફરી જોજો માતાનો ચમત્કાર ભાઈ. મેં માતાને ખાલી હું દિલથી યાદ કરું છું, ત્યારે દિલથી, અગરબત્તી તો દૂર, ખાલી હું દિલથી યાદ કરું છું, ત્યાં ઘણા બધા મારા કામો મને એવું લાગે છે કે મારા પાર પડવા મળે છે, મને ખુખાર મેલડી મારા પર દયા થઈ છે, મને એવું લાગે છે ભાઈ. તો બધા મિત્રોને કહી દઉં કે આ જેટલા પણ જે બધા એમની વાતો ખોટી કરે છે, બીજા ભૂવા પર આક્ષેપો લગાવે છે, એમને કહું કે ભાઈ તમારે જો એવું હોય તો રૂબરૂ દર્શન કરી આવો અને જોતા આવો માતાજીનો, તમારું ભાઈ દિલ પરિવર્તન ના માતાજી કરી દે તો કહેવાનું ભાઈ. તો મિત્રો આવા વાતમાં ભરવાનું નહીં, આપણે શ્રદ્ધા છે માતાજી પ્રત્યે તો શ્રદ્ધા રાખવાની છે, બરાબર છે. હું પણ દિલથી માતાજીને ચાહું છું, એ દિલથી શ્રદ્ધા છે મારી ખુખાર મેલડી પર અને બારેજાવાળી ધામ પર. તો બધાને વિશ્વાસ હોવો જોઈએ. કોઈ પણ આપણે દેવી શક્તિ હોય ભાઈ, 33 કરોડ દેવો છે, તમને બધાને ખબર છે માતાજી. અને ભાઈ કમલેશ જે જાદવે જે આરોપો લગાવ્યા છે, જે પેલા જે ટેલિફોનની અંદર જે વાર્તાઓ ચાલે છે, મને એ લાગતું નથી કે મેલડી માતાના આપણા જે બુવાજી છે ખુખાર મેલડીના એ બોલતા, કે અવાજ એમનો વિડીયો ઘણા બધા મેં વિડીયો જોયો છે, અવાજમાં ઘણો બધો ફરક છે મિત્રો. તમને લાગતું હોય એ વાતમાં તમને શું લાગે છે મને કમેન્ટની અંદર જણાવજો. એ વિડીયો તમે જો જોયો હોય તો મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે આ વસ્તુ શું કે આ સત્ય હકીકત છે. કમલેશ જાદવ જે વાતો, કમલેશ જાદવની સોરી કોઈ બીજો વ્યક્તિ હતો એ તો કમલેશ જાદવભાઈ જે આરોપ લગાવ્યા છે, તો કમલેશ જાદવભાઈ એટલું બીજું કહી દઉં કે બારેજા ધામો તો ચલો પબ્લિક થાય છે, બીજી ઘણી જગ્યાએ થાય છે, તમે ઘણી જગ્યાના આક્ષેપ, ઘણા બુઆઓ અમે પડ્યા છો, ઘણા તાંત્રિકો અમે પડ્યા છે, ઘણા લોકો અમે પડ્યા છે, મેં જોઈ લીધું. ચલો તો મારું મેં વિડીયોના માધ્યમથી તમને તો કહું છું કમલેશભાઈ જાદવ, પણ બીજી એક વસ્તુ તમને કહેવા માગું છું કે તે આટલું બધું તમે કરો છો, બરાબર છે, હું ચલો સમજ છું તમે આ બધા ઉઘાડું પાડો છો, જે ધતિંગો કરતા હોય કે ના, એવું નથી કે નથી કરતા, ઘણા લોકો કરે છે, ધતિંગો કરે છે, પણ જો મિત્રો આ ધતિંગ હોત, આ બારેજાની અંદર જો ધતિંગ આ બુવાજી કરતા હોત તો આટલી પબ્લિક તારે લગી ના ટકાઈ ના રહી હોત મતલબ. અને કંઈ કામ થતું હોત તો આટલી બધી થાય છે એટલા માટે આટલી બધી પબ્લિક થઈ છે. મારો કહેવાનો હેતુ આ છે મિત્રો. તો આમ કંઈક તો છે મિત્રો, એમનામ પબ્લિક થતી નથી. 5 લાખ પબ્લિક વચ્ચે બોલવું અને એનો કમેન્ટનો જવાબ આપવો. અને જો તમે મિત્રો આ કમેન્ટો કરો છો, હું જો આમાં ભુવાજીનું પ્રે કરું છું, કંઈક કામ થઈ જતું હોય તમારું, તો તમને ભાઈ લાગશે કે ના હાનભાઈ કંઈક છે. તો મિત્રો એ અને આ કમલેશભાઈને જાદવને એ કહું કે તમે રૂબરૂ એવું હોય તો ભાઈ જઈ આવો. તમે એ હોય તો તમે જો એવું જો જેટલા પણ લોકો ભાઈ ભગવાનને અને માતાજી નહીં માનતા એમને ભાઈ ચોખ્ખું જ એક વાસ્તુ કહી દો, જો નહીં માનતા એમને કે ચેલેન્જ નથી કરતો, પણ એક વાત કહું છું કે તમે ધીરેન્દ્ર શાસ્ત્રી ભાગ્યેશ્વર ધામના જો તમે વિડીયો જોતા હોય, એમને કહું છું ભાઈ એમની એક વાત પરીક્ષા લઈ જજો તો ખબર પડે કે ભગવાન છે કે નહીં. અહીંયા આગળ તમને એ રૂબરૂ સામે તો આમ ચમત્કાર બતાવી દેશે અને તમને કહેશે કે ભાઈ ચાલ આવી જાય, અને ત્યાં તમારા વિશે બધું જ ફળફળ બોલી નાખશે. નામ અંગાત કહી દેશે, નામે કહેવાની તમારે ભાઈ જરૂર નહીં હોય ધીરેન્દ્ર શાસ્ત્રીને. તો ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ જે રીતે ચમત્કાર કરે છે, બરાબર છે, એમનો તમે એક વાત પર બધે કરો છો તમે કે અમે તમે અંધશ્રદ્ધાને ખિલાફ છો, તમે ધીરેન્દ્ર શાસ્ત્રીની એક વાત પરીક્ષા લઈ જાઓ. મોટા પત્રકારો લઈને આવ્યા, બધા થાકી જાય, ઘણા બધા લઈને આવ્યા પરીક્ષા એમની, અને તમે પરીક્ષા લેવા જાઓ તો એમને ખબર પડી કે તું પરીક્ષા લેવા આવ્યો. એ માણસ છે ભગવાન જેવો માણસ. તો બારેજા ધામમાં અત્યારે પબ્લિક એમનામ નથી થતી, 5 લાખ પબ્લિક એમનામ ના થઈ જાય સમજો મિત્રો. તો કઈ માતાજીમાં હશે, કઈ શ્રદ્ધા હશે, કઈ કામો થયા હશે, અને ઘણા બધા લોકોના કામો થયેલા. મેં તો ઘણા બધા વિડીયોની અંદર હું તો જોઉં છું મિત્રો, વિડીયોની અંદર જોઈને જ અત્યારે આ વિડીયો બનાવ્યો છે કે ઘણા લોકો ભાઈ માઇકની અંદર બોલીને કહે છે કે આ મારું કામ થયું છે, બરાબર છે. તો મિત્રો આ એક વસ્તુ માતાજી છે, તો એમનામાં તો ના થઈ જાય ને ભાઈ. તો કમલેશભાઈ જાદવ તમે એકવાર રૂબરૂ જઈ રૂબરૂ મુલાકાત કરી લો તો ખબર પડી જાય તમને કે શું છે શું નહીં. તો જેટલા પણ લોકો ભાઈ આરોપ લગાવો, ખોટો માતાજી પર આરોપ ના લગાવો. જીવતી ચોક છે માં ખુખાર મેલડીમાં બારેજાવાળી રામમાં તમને અને એકવાર પગે લાગુ છું. અને બધા મિત્રોને, જેટલા પણ મિત્રો ભાઈ કમેન્ટો કરે છે અને જેટલા પણ મારા મિત્રો જે પ્રે કરે, જે સપનાઓ એમના સાકાર મારી કમેન્ટની અંદર લખે છે ભાઈ, એમને બધાની માતાજી બધા એના સપનાઓ પૂર્ણ કરજે અને બધાની માં વારે આવજે અને બધા એના સપના પૂર્ણ થાય. જેટલા પણ એક્ઝામો આપી રહ્યા છે, જેટલા પણ કંઈ પણ પ્રોબ્લેમો મારા કમેન્ટની અંદર લખી રહ્યા છે, બધાનું સારું થાય મેળવી. તો મિત્રો અત્યારે તો આટલું જ.
અને કાલે કંઈક નવો વિડીયો લઈને આવીશું. અને કાલે પણ હું કંઈ પણ વિડીયો મિત્રો બનાવું એની અંદર કમેન્ટ કરવાનું જરૂરથી રાખજો. આ કમેન્ટોથી જ આપણો વિડીયો આગળ જતો હોય ને બધા લોકો પહોંચતો હોય મિત્રો. તો અત્યારે આટલું રામવાણી રામ જય ખુખાર મેલડી અને મારા કુળદેવી 76 માતાનો જય અને આપણે દેવાદિદેવ મહાદેવનો જય. હર હર મહાદેવનો જય. બાય બાય મિત્રો. જય માતાજી.